પ્રેમ કેટલી પ્રકારના હોય પાછી? કેટલા પ્રેમ હોય? આ સાબિત કર્યા. આપણે બે ભાઈઓ છીએ, પ્રેમ છે ને? રોમે નહીં. આ નટુ લવાલિયા. બોલ. તો ભાઈ હા. એક માં દીકરાનો પ્રેમ એ હાચો. સાચો પ્રેમ, બરોબર? માં દીકરાનો પ્રેમ હાચો. પ્રેમ. કેવી રીતના? અરે દીકરો કમાવા જો જો હોય. ઓછા ઘઉંની વાટે હોય. હા. રાતના 12 12 વાગ્યા હોય. 12 વાગ્યા પર ખાટલામાં પડીને માં વિચાર કરતી કરતી હોય. તો ક્યારે મારો દીકરો આવો? હા. ક્યારે મારો દીકરો આવો? આટલો માનવ ભાવ હોય. અને જ્યારે એનો દીકરો આવો બાયનો પકડાવા તારીની માં પોણી આપો ને એને જમાડે. એટલે માં દીકરાનો પ્રેમ તો બહુ અનમોલ છે. માં કે બેટા આયો વાહ. અને બૈરું કે શું લાયો? પછી કરો વાતો. એટલે ભાઈ માં દીકરાનો પ્રેમ, એક ગાય વાછડાનો પ્રેમ. એ જેવી રીતે. એટલે પાછી ગાય વિવાઈ હોય ને, ગાય વિવાઈ હોય ને વાહ. તો જોડે ના જવાય, શેર મારી નાખો. અને ના વિવેક શું મારે? એમાં વિવાહની વાત છે. એ વાત સાચી. તો પાછી હા. આ બે પ્રેમ. એ હાચું. ત્રીજો ભાઈ બુનનો પ્રેમ. ભાઈ બુનનો એટલે આ રક્ષાબંધનનો દાડો હોય, બરાબર. બરોબર? તો હજી પિયરમાંથી કોઈ તારે નહીં જવાનું. વાહ. સાચી વાત. ગાડીનો લાઈનર તૂટી જાય ને એવી બ્રેકો મારીને પણ બુન ભાઈને રાખડી બોધવા આવે. બોધે, બોધે. બરોબર? તો આ ત્રણ પ્રેમ સાચા. હજુ ચોથો પ્રેમ છે. ચોથો નહીં યાર. તમે જોયો જ નહીં? ના, હાય હાય. તમે ચોથો પ્રેમ જોયો જ નહીં? એ કયો પાછી? જેટલા માર ખેંચીને તૂટી જાય ને તમે જોયો જ નહીં? નહીં જોયો યાર. તમે પ્રેમ જ નહીં જોયો લ્યો. એ કયો પ્રેમ? કયો પ્રેમ? કયો પ્રેમ? જિંદગી કરી નાખી મારી રમત ભમત. કશું ના મળે તો ભાઈ. તારી કેવી વાત સાચી પાછી. એટલે પાછી રોમે રોમ કરીએ. ના થાય. કેમ ના થાય? રોમ મંદિરમાં હિજા. એટલે એવી રીતે નહીં. તારે આપણે બે ઘણા સમય મળીએ. ઓવા. બીજું રોમે રોમ વાહ પાછી. ભાઈ વાહ. બોલાય હેડ. હું બોલાવું તારે જ આપવાનું. બોલાય. હા. એ મદદ મારો ભાઈ. હા. એ મારા જેવો હડકાયા ઊભો તો રે. અહીં ના દે યાર, ફોફલા વાગશી યાર. હવે હું બોલાવું તારે આપવાનું. મેં તો કીધું તી કહી દીધું. એ મદદ મેળા ભઈલા આયા. આયા. એ આવો રામે રામ. ધીમો ધીમો આય. કેમ આવું કરી દીધું? શીખવા હેડ પાછી. મને આવડતું નહીં યાર. ધીમો ધીમો આ તો તને મળવાની ઉત્સુકતા કરીને છે, એકદમ આવી જાય. સાચી વાત છે. બોલાય કેવી રીતે આવવાનું? ધીમો ધીમો. એકદમ ધીમે ધીમે. એ આવો રામે રામ. હાય હાય. વારે પગે છો? યાર તે કીધું એવી રીતે આવું છું યાર. કેમ આવું આવ્યું તો આ બધું નેહરી જતું મારું હારું રોડવું છે આ તો. યાર તો પાછી કેવી રીતે આવું? એટલે મને કેવી રીતના આવો? કેવી રીતે આવો? છાતી ફૂલાઈ નાખ. ચલો આવો, છાતી ફૂલાઈ નાખ. ફૂલાય. એ આવો રામે રામ. ઉભો રે, ઉભો રે. તમે જોઈ ચાલો એવા નહીં. બે ટિકિટ લઈ આવો. કોની? બહુચરાજીની. તું બચ્ચુભાઈ બે ગોઠવાઈ ગયો. કોઈની જરૂરત જ ના પડે. બોલાય બોલાય હેડ પાછી. એ આવો રામ. એ રામે રામ પાછી. એ મદનમાલ બાપો. બાપો બાપો. એ મદનમાલ કાકો. કાકો. મદન મારો મોટો ભાઈ. મોટો ભાઈ. એ મદન મારી ડાલ. હાય! એ સડી ડાર્લિંગ કઈ છે? ડાયરી ટેબલ કીધું. તું બોલ કર દે યાર. એટલે બાપો કીધું સારું લાગ્યું. ઉવા. બધા ચારોને ચોકલેટ ખવડાવી છે. હા? પૈસા કાઢી. કાકો કીધું તે સારું લાગ્યું. એટલે સારું લાગ્યું, બહુ મજા આવી. ડાર્લિંગ કીધું તો કડવું લાગ્યું. કડવું લાગ્યું પાછું. એટલે ભાઈ કહેવતમાં કીધું છે કે સાચું થવું, સાચું હગું છે ને એ આપણું બહેરું જ કહેવાય. બાકી બધા હગો જુઠ્ઠો. તો તું કઈ તો હું તને સાબિત કરી આપું. કેવી રીતે? સાચું હગું આપણું બહેરું જ કહેવાય. હા. બાકી કોઈ સાચું હગું નહીં. સાબિત કરી આલી યાર. આપણા મા બાપ હા. આપણને ભણાઈ ગણાઈ મોટા કર્યા ને જ્યારે આપણો લગ્ન કરાયો. કરાયો એના પછી આપણું હગું સાચું આપણું બહેરું જ. કેવી રીતે એ કર્યું? તને ના હોય તો હું તને સાબિત કરી બતાવું. કરિયરમાંથી. અરે મારા ઘેર કેવું બન્યું? કેવું બન્યું? બરોબર બપોરનો ટાઈમ. બરોબર બપોરનો ટાઈમ છે પાછી. બપોર જે હોટલ જેવું છે. અઘરું જ છું. બપોરનો ટાઈમ થયેલો. હા. બપોરના 12 વાગેલા. 12 વાગ્યા પછી. મારા બાપા ઓયડામાં જઈને ઊંઘ્યા. ઊંઘ્યા. 4 વાગે મેં ઓયડો ખખડાયો. ખખડાયો. મારા બાપા બોલ્યા નહીં. અંદર પહેરી ગયો. તાર તો મારા બાપા નહીં. હા. મારા બાપા મરી ગયા. હાય હાય. અને એટલું રોયો. આહા. કેટલું રોયો. કેટલું રોયો પાછી?
ટોક્યો ભરી કાઢ્યું. દરે રોયો કરોજી. હા બાજી આજુબાજુથી બધા મારા ઘરમાં કહી ગયા. આખી સોસાયટીનું મોણા માર. બરોબર કે શું થયું? કેમ રો કરી છે? મેં કીધું દેખાતું નહીં, આ મારા બાપા મરી ગયા. બરોબર એ બેટા ચિંતા ના કરે, અમે તારા બાપ જેવા છીએ. બાપ હા હું તો રોવાનું બંધ કરી દીધું. બાપ મળી ગયું આ રેડીમેડ પપ્પા મળ્યા. બરોબર બાજી રોવાનું બંધ કરી દીધું. આહા. બધી વિધિ પતાવી દીધી. બરોબર. નોકરી ધંધા વળગી ગયો. હા. 6 મહિના પૂરા થયા. બરોબર અને પાછી મારી બા મરી ગઈ. હાય હાય પછી પાછો એટલું ને એટલું રોયો. રોયો એટલું ને એટલું રોયો. બરોબર. જબરજસ્ત રોયો. પાછો સોસાયટીથી મારા ઘરમાં બધી ડોસ્યું પહેરી ગઈ. કે કેમ રોવી છે? હા, મારી બા મરી ગઈ. રૂંગુ ના આવે તો હું આવું તારા? ત્યાં બેટા રોય નહીં. અમે તારી માં જેવો જ છીએ. અરે મને તો બાપે મળી ગયો, માએ મળી જઈ પાછી બધી વિધિ પતાઈ દીધી. પાછી કમાવા મળી ગયો. આહા. 6 વર્ષ હારું કમાયો. વળી પાછા ત્યાં 1 વર્ષ થયો. હા અને ના બનવાનું બન્યું. ત્યાં શું કર્યું પાછી મારું બહેરું મરી ગયું. હવારોનો ઓયડામ રોતો તો આખી રાત રોયો. પણ કોઈ સોસાયટીમાંથી આવીને કહેતું નહીં, બંધ થા, અમે તારા બહેરા જેવો છીએ. આવું તો કોઈ ના કહે હાથું હકું થવા કોઈ ના આવે. આવો પાછી એટલે ભાઈ આ બધું ભવાઈમાં જોડવા મળે. બોલો એટલે ઘેરથી આવ્યો. ઘેરથી પાછી બધો મજા. બધો મજા તાર બોન માર ભૂલ પડાય તારે આ ધંધો કર્યો પાછું. આ પાછી હા કેટલો ખર્ચો કર્યો હા 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 અરે આ પાછી 20 લાખ ખર્ચો કર્યો 32 પીપોડી વાળા 33 ઢોલ 34 ડોલીઓ મંગાઈ આ ડોલી પીપુડી ઢોલ આ બધું ભેગું કરીને તારી કુન પૈણાઈ. લે આ શબ્દ ઉપર ભાર ના લે યાર તું તો કોઈ છી યાર. મારી ગુનો લગન કર્યો યાર તું હાલ શું બોલ્યો? ભૂલ પડાય હા તો હું તો કહું છું તારી પણ ભાર ના લે શબ્દ ઉપર યાર તો બહાર આવ. તું કોઈ છી કહું તો છું. પાછી મારી ગુનો લગન કર્યો તમારે બોલવામાં ફેર છે. ફેર છે પાછી તમે એમ કહો કે મારી બુનનો લગન કર્યો ને મારી બુન પૈણાઈ. એમાં થોડા ગધાડાનો ફરક પડે. ફરક પડે આ પાછી બુનનો લગન થઈ ગયો? થઈ ગયો આ બુનનો લગન થઈ ગયો? ઓ આ વચ્ચે મેં તો સમાચાર હોભળ્યા હતા. ચેવા ચેવા હો કોકને લઈને હંબો. એ તો હમું કર્યું તું ફરવા જઈ હતી યાર અરે મારા મનમાં હાલે ને હતા બાપા. ઓ બાપા કહે નહીં. શું થયું? મારો ચોથી અવાજ કાઢી છે આવું. રોવું છું લ્યા આવું ગણે પણ પાડું રેખતું હોય. ઓ બાપા હા શું થયું પણ તારા બાપાનું ઓપરેશન કરાયું? ચમ એ આવું ઓપરેશન નહીં કરાયું યાર ચમ આવું કરી છે? આ તો પાછી અસર નહીં લાગી આવી? હા પાછી હા. મારા બાપા જતા રે પાછી અરે રામ રામ રામ. આટલી ઉંમરે તને લઈને નાહી ગયો તારો બાપ. લે એ જતા રહ્યા. પકડો પકડો. તો પાછી બહુ ખબર ના પડી ના તો મારા બાપા ઉપર ગયા ઉપર ઓવર ત્યાં ગરમી પડે છે. હા ડાબા ઉપર ગયો છે. એમાં વાયરો ખાઈને પૂઈ આવશે કંટાળી. ત્યાં પાછી હા. તને બહુ ખબર ના પડી ના તો પાછી મારા બાપા દેવ થઈ ગયા તો મંદિર બનાવ્યું હે મોઢામાં નાખેલું હતું. લે પાછી એવી રીતે નહીં ના, તું ત્યાં તો દેખ. પાછી હા મારા બાપા ખરા ને ઓવા. એમની હવા નીકળી ગઈ તું એ ડફોડ જ છી ને. તારા બાપની હવા નીકળી ગઈ. હા. એ કોકની પેન્ડલ લારી ભાડા કરી અને હાઈવે ઉપર ના લઈ જઈએ. જમ પેલો ભૂંગળી ભરાવો થૂ 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 થૂ. તો પાછી કલાકમાં તો ટેટા જેવો થઈ ગયો તારો બાપ. લે પાછી એ હવા નહીં હાલો. આ ઈશ્વરે પરમાત્માએ આપેલી હવા પરમાત્મા સ્વરૂપ ઓવા. એ હવા જય જઈ પાછી તારા બાપા છે. મારા બાપા મરી ગયા મારા બાપા મારા બાપા મરી ગયા ભાઈ મારા ખાહડા મારી મરી ગયું તું. મારો દેવ કોણ કરે છે આ ખોદડીઓ લે તમ ખાહડવાની પૈસી વાંચી તારા બાપુ બહુ વાળો હતો યાર. કોણ માગતો તો તું ના કશું નહીં માગતું. માગતો જ ધ્યાન દઉં અલ્યા જેનો બાપ દાતાર હોય ને એના છોકરા દાતાર જ હોય. જેનો બાપ હોય દાતાર હોય એના છોકરા હા દાતાર જ હોય. બાપે કોઈને આલ્યું નહીં, તું શું આલવાનું? લે પાછી મારા બાપાની તને ઇજ્જતની ખબર નહીં યાર બહુ ઇજ્જત લો, લો. હોય. ઇજ્જતની તને ખબર નહીં યાર કોમની ઇજ્જત બહુ. લે મારા બાપાએ ફોન કર્યો ઓવા. દુકાનો બધી બંધ થઈ જાય
બંધ જ થઈ જાય ને તાર બાપાને ઉધાર માંગવાની ટેવ હતી ભાઈ. બહુ ઇજ્જત. એ પાછી હા. મારા બાપા નીકળી ને ઓવા. એટલે 40-50 માણસ તો પાછળ પડતું હોય. ફરજ ને ઓ પૈસા બાપા કરી આને હવે ભાઈ ફરી જ ને. આ બાપો લઈને તો કોઈ હાથમાં આવતો જ નથી. તો પાછી કોઈ ઇજ્જત નહીં તમારી. તોય તારે ઇજ્જતની ખબર નહીં પાછી. હા. એક ફોન કરે ને ડબે ડબ્બા આવી જાય. એ તો આખા ગામને ખબર છે. તમાર ભંગાનું કારખાનું નહીં. એવી રીતે નહીં પાછી. તાર બાપા મળી ગયા. મારા બાપા મદન. એ તું કેમ રોઈ છી પાછી? લે આ હસી તાર બાપા મળી ગયા. મારા બાપા મળી ઓ મદન. તાર બાપો. મારા બાપા મદન તાર બાપા. મારા બાપા. બાપા મારો બેટ્યો. એ તું મારો બેટો ઘોડિયું એકડવા ગયો તને ખબર નહીં તાર બાપા મરી ગયા ને હા. એના વાહમાં અમારે એક છોકરું મરી ગયું. હા એ મેં કીધું બેનું ભેગું રોઈ લઉં ને. તાર બાપા મરી ગયા. મરી ગયા પાછી ખરેખર ખરેખર પાછી તાર બાપા મરી ગયા. હા એ બધો આવ્યો તો રોવા. તો પાછી મેં તો ખબર રૂમાલ લીધો ઓવા. ખબર રૂમાલ નોખી આખા ગોમની અંદર કહેવા નીકળ્યો મારા બાપાને વધાર છે મારા બાપાને વધાર છે આખા ગામને ખબર છે. તું તમારે દેવું નહીં. તો તારા પાછી બાપા મરી ગયા બધી વાત છોડ ને. તારા બાપા મરી ગયા. હા એ બધો રોવા આવ્યો તો ઉવ્વ. કેવું કરતો હતો કે છે? લે 40-50 માણસ બૈરો બધો લે આ ગોળ કરી હા 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 જો બતાવું હાલા. તારો બાપો આવું ના કરે. આવું કરતો તો યાર કોઈને શીખવાડે નહીં. જો બૈરું રોવાય ખોટું, હા ગાય ખોટું, બરોબર અને કૂટાય ખોટું. લે હાચું જ કૂટે હાચું ગાય અને હાચું જ રોવો પાછી તને સાબિત કરી આપ. ઘડિયાળ પેલા જુઠ્ઠું ચોથી ગાય. કોથી ગાય અરે આ કોઈ બેન દીકરી હોય, એનો દીકરો કે દીકરી ના હોય, એટલે ભગવાન માતાજી પાસે કગરો તો મારા ઘેર એક દીકરો આપજો. માતાજી ઘણા ટાઈમે એક દીકરો આપો. એ દીકરો ઘોડિયા મૂકતો હોય. બરોબર જોજો ચોથી જુઠ્ઠું ગાવાનું હા. ચાલે. ઘોડિયા મૂકતો હોય, છોકરો હવા મહિનાનો હોય, એક હાથમાં દોરી હોય, દોરી હોય. અને એની માં જેવું ગાય. કેવું ગાય પાછી એ ભાઈ તો મારો ડાયો અને પાટલા બેસીને નાયો રે ભાઈ. હા હાચું જ ગાય યાર વાયરો હાથું ગાયો. તમ હવા મહિના છોકરું કેવડું હોય? આવું આવું હોય. હવે આ પાટલા પર બેહીને તોય નાય. નાય તો શું થાય ગટરના બુંદામ પહેરી જાય. જુઠ્ઠું જ ગાય. બરોબર પછી પાછી બીજી લીટી ગાય. બીજી રીતિ ગાય દેરીએ દેરીએ દીવા કરું, મારા લાલિયા તારા વિવાહ કરું ભાઈ. હા આ એ હાચું ગાયો યાર તારી માએ કન્યા તૈયાર રાખી હોય આવડી જેડી બબુડી. જુઠ્ઠું જ ગાય અને જુઠ્ઠું કૂટ. એટલે ઘૂંટો તો હાચું પાછી ના કૂટ. એટલે પાછી છાતીનો પાછો તૂટી જાય ને એટલે એવું ઘૂંટો પાછી સાચું કોણ હું રોવો? રોવો પાછી અરે 20-25 વર્ષનો જીનો ભાઈ મરી ગયો ભાઈ મરી ગયો હોય. અરે હગો બાપ મરી ગયો હોય, જીને અંતનો હગો મળ્યો હોય, એને હાચું રૂંગું આવે. બાકી તારા મારા જેવા ટેમ્પા માયરા ખાવા જેવો હોય ને એને હાચું રૂંગું ના આવે. તો એ કેવું દવા તૂટી પાછી બતાવું. મને ખબર જ નહીં તાર. આ હાથ છે ને આ હાથ, હા આ 40ની સ્પીડમાં આ 40ની સ્પીડમાં અને આ હાથ 90ની સ્પીડમાં આ 90ની સ્પીડમાં આવો હા લે છાતીનો પાછો પાછી તૂટી જશે આ તૂટે. તો તને ખબર જ પડતી નહીં ને. તો આ જો. આટલો બ્રેક વાગે તૂટતો નહીં. એવું હા અરે ભાઈ આ રીતે કૂદતો હોય. ઓમાં 200 બહેરું હોય. કેટલું હોય? 200 અલગ મલગથી હાથ ટેરાયા હોય. ચારે બાજુ કેમ્પા ફરી ફરી બહેરો આવે. આવ્યો હોય આટલું આખું ઓળ્યું હોય. આખું ઓળી હોય પાછી કોઈ કોઈનું મોઢું ના દેખાય. દેખાય અને એક જ દારૂ આમ ગોળ કુંડાળું થયું હોય. અને એક જ દાડા હાથ કરતા હોય. જો એ આ ચાલુ થયું ને એ આ 45 મિનિટનો કાર્યક્રમ હોય. જો હવે એક જ દાડા 200 હાથ ફરતા હોય. તને હારી ખબર છે પાછી કોઈ કોઈનું મોઢું દેખાતું ના હોય. ના હોય અને અંદર વાતો કેવી કેવી થતી હોય પાછી ખબર. હા અલી એ એમ ડાફેરો મારી છે હા કે જોઉં છું બરોબર
મંજી આવી શકે નહીં. જો આ હાથ બંધ થાય છે, ડાબાથી આ હાથ ચાલુ જ હોય. ચાલુ હોય. જો બીજું એવું કે શું કે રોડ્યો ખટકો રાખજો. હા તો સાવધાન નહીં કે અધૂરી મેલી નાખી છે. કોઈના કૂટવાનું જીવ હોય નહીં. ના હોય બાજી. એક કુંડારામથી હું નીકળ્યો બરોબર અને વચ્ચે જઈને એટલું કીધું એટલું કીધું આ 200 ની નોટ ઘણી પડી છે. ઘણી પડી છે. બધાના હાલના અદ્ધર. બરોબર કોઈને ઓંખમાં એક ઓંસું નતું. બોલ એમાં એક ડોશી શું કે શું કે હું તારી હોશ કૂટું. હા જેને કૂટવા એની કૂટો, મારી એટલું જ એડવાન્સ રાખો. એટલે ભાઈ આપણા ગામડાની બહેનો છે ને આટલું બી વર્કિંગ કરો. આબાથી બાકી બોમ્બે બાજુ સિટીમાં તમે જ્યાં હો કોઈ ખબર પડે નહીં. બરોબર બાજી. અરે ગોરી પૂછે શું ને ગોરિયા? હા અને કમલ ભરેલો જોરી દે પણ સુપિયા ભરા નગર વગડે સુપિયા ભરા પણ દે. અંબે માની કિરાત, મહાકાળી માની કિરાત, મહાજોગણીની કિરાત.